મહાદેવ. ઓમ નમઃ શિવાય. લિંગ પુરાણમાં અધ્યાય 73 બ્રહ્માએ કહેલો લિંગ પૂજાનો વિધિ. સૂત બોલ્યા, ક્ષણભરમાં ત્રિપુરનો દાહ કરીને મહેશ્વરના ગયા પછી કમળમાંથી ઉત્પન્ન થયેલા ભગવાન બ્રહ્મા ઇન્દ્રની સભામાં દેવોને કહેવા લાગ્યા. પિતામહ બોલ્યા, ભગવાન વિષ્ણુની માયાના પ્રભાવથી તારનો પૌત્ર મહાપરાક્રમી તારકનો બળવાન પુત્ર તારકાક્ષ, દિતિનો પ્રતાપી પુત્ર કમલાક્ષ, દૈત્યોનો વિદ્યોન્માલી વગેરે દૈત્યોએ દેવોના ઈશ મહેશ્વરના લિંગ સ્વરૂપનું પૂજન કરવાનું છોડી દીધું. તેથી તેઓ પોતાના બાંધવો ત્રણેય નગરો અને તેમાં નિવાસ કરનાર સાથે વિનાશ પામ્યા. એટલા માટે પોતાનો વિનાશ ન થાય અને સદા કલ્યાણ થાય, તેથી સદાશિવની લિંગ પૂર્તિનું હંમેશા પૂજન કરવું. કારણ કે લિંગ સ્વરૂપ શંકરની પૂજા કરવામાં આવે ત્યાં સુધી જ સુરેશોની સ્થિતિ રહે છે. લિંગનું પૂજન કરવાનું છોડી દેવામાં આવે તો દેવોની સ્થિતિ પણ દૈત્યોના જેવી જ થાય છે. દેવોએ શ્રદ્ધાપૂર્વક શિવનું પૂજન નિત્ય કરવું. સકળ વિશ્વ લિંગમય છે અને તે લિંગમાં જ રહેલું છે. પોતાની સિદ્ધિ ઈચ્છનારાએ લિંગનું શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કરવું જોઈએ. સર્વ દેવો, દૈત્યો, દાનવો, યક્ષો, વિદ્યાધરો, સિદ્ધો, રાક્ષસો, પિતૃઓ, મુનિઓ, પિશાચો, કિન્નર આદિઓ લિંગનું પૂજન કરવાથી જ સિદ્ધિને પ્રાપ્ત થાય છે, તેમાં સંશય નથી. એટલા માટે હે દેવો, લિંગનું કોઈ પણ રીતે પૂજન કરવું જ જોઈએ. દેવોના દેવ જ્ઞાનરૂપ શંકરના આપણે બધા પશુઓ છીએ. મહાદેવે કહેલું પાશુપત વ્રત કરીને તેના પ્રભાવથી પશુપણામાંથી મુક્ત થવાય છે. પશુત્વનો ત્યાગ કરી લિંગ મૂર્તિ સનાતન મહાદેવનું પૂજન કરવું જોઈએ. માણસો લિંગ પૂજન કરતાં પહેલાં શરીરમાં રહેલા આકાશ આદિ 5 ભૂતોને વિશુદ્ધ કરવો. તે સમયે 5 પ્રણવનો જપ કરવો. ઓમ ઓમ ઓમ, પછી 4 અને 3 પ્રણવ ભણી કુંભક અને રેચક કરવું. તે પછી જ્ઞાનામૃત અર્થાત પ્રણવ બોલીને સર્વ અંગોમાં તેની સ્થાપના કરવી. સત્વાદિ 3 ગુણો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શબ્દ આદિ તન્માત્રાઓ, આકાશાદિ પંચમહાભૂત, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોની પ્રાણાયામ દ્વારા શુદ્ધિ કરવી. વિશ્વ તેજસ પ્રાંગથી ઉપહિત ચૈતન્યયુક્ત શરીરમાં ચિદાત્માની ભાવના કરી અગ્નિરતિ ભસ્મથી ભસ્મને સ્પર્શ કરવો. અગ્નિ ભસ્મ છે, વાયુ ભસ્મ છે, વ્યોમ ભસ્મ છે, જળ ભસ્મ છે. આ પ્રમાણે અગ્નિ, વાયુ, આકાશ અને જળમાં ભસ્મની ભાવના કરી ત્ર્યાયુષમ જમકદગ્ને મંત્રથી શરીરે ભસ્મ લગાવી. આ પ્રમાણે કરનારો મનુષ્ય યોગી સર્વ તત્વોને જાણનારો થાય છે. આ ક્રિયાને પાશુપત વ્રત કહે છે. હે દેવો, પાશથી મુક્ત થવાના માટે ભવ અર્થાત શંકરે આ વ્રતને પાશુપત વ્રત કહ્યું છે. આ પ્રમાણે પાશુપત વ્રત કરીને લિંગમાં પરમેશ્વર સદાશિવનું પૂજન કરવું. પૂર્વે લિંગને જોઈને મેં તથા વિષ્ણુએ શિવનું પૂજન કર્યું હતું. લિંગનું પૂજન કરનારનો પશુભાવ એક જ વર્ષમાં મટી જાય છે, અર્થાત અજ્ઞાન દૂર થઈ પરમ તત્વનું જ્ઞાન થાય છે. આપણે બધાએ અંદર તથા બહારથી મન અને તનથી શ્રદ્ધાપૂર્વક શિવનું પૂજન કરવું. સર્વ કાર્યોમાં આપણું આ જ મુખ્ય કર્તવ્ય છે. મારી તથા વિષ્ણુને મુનિની આ દિવ્ય પ્રતિજ્ઞા છે, એ વિશે સંદેહ નથી. એટલા માટે શિવનું પૂજન કરવું. જે ક્ષણ અને મુહૂર્ત શિવના ચિંતન વિના વ્યતીત થયા હોય તે જ હાનિ, તે જ દોષ, મૂર્ખતા અને મુક્તા છે. ભવને પ્રણામ કરનારા, ભવની ભક્તિ, તેનું સ્મરણ કરનારાઓ દુઃખને પ્રાપ્ત થતા નથી. સુંદર ભવનો, દિવ્ય અલંકાર, મનોહર સ્ત્રીઓને સંતોષ થાય તેટલું ધન પ્રાપ્ત થવું, આ બધું શિવની પૂજા કર્યાનું ફળ છે. અર્થાત શિવનું પૂજન કરવાથી સર્વ શુભકામનાઓ, મનોરથો પૂર્ણ થાય છે. મહાન ઐશ્વર્ય, ભોગો, રાજ્ય, સ્વર્ગની પ્રાપ્તિ થાય. એમ જે મનુષ્ય ઈચ્છતા હોય તેણે લિંગ સ્વરૂપ મહેશ્વરનું સદાકાળ પૂજન કરવું. પ્રાણીઓને મારી નાખવા, કાપી નાખવા, સકલ જગતને બાળી નાખવું, પાપો જેણે કર્યા હોય
તેવો મનુષ્ય શિવના લિંગ સ્વરૂપનું પૂજન કરવાથી સર્વ પાપોથી મુક્ત થાય. સર્વ દેવોએ નમસ્કાર કરેલ પાષાણનું એ લિંગ મારું જ. આમ બોલીને બ્રહ્માએ ત્રિભુવનના ઈશ્વર એવા રુદ્રનું પૂર્વે પૂજન કરી સુંદર વચનોથી સ્તુતિ કરી. ત્યારથી પાશુપત વ્રત કરીને ભસ્માંકિત સ્વરૂપવાળા ઇન્દ્ર આદિ દેવો ભગવાન શંકરની લિંગ મૂર્તિનું પૂજન કરવા લાગ્યા. ઇતિ શ્રીલિંગ પુરાણ પૂર્વ ભાગ બ્રહ્માએ કહેલો લિંગ પૂજાની વિધિ નામનો 73મો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्.